આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન. લોકસભાનું સરેરાશ 55.52% મતદાન અને વિધાનસભામાં 56.56% મતદાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શક્તિસિંહ ગોહિલ સહિત વિવિધ પક્ષોના અગ્રણીઓએ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્રીજા તબક્કામાં 93 બેઠકો માટે યોજાયેલું મતદાન પૂર્ણ થયું. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલા મતદાનમાં ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ. સમગ્ર રાજ્યમાં સવારથી જ ઉત્સાહ અને ઉમંગ સાથે મતાધિકારનો મતદારોએ ઉપયોગ કર્યો. યુવાનો, મહિલાઓ, દિવ્યાંગ મતદારોએ મતદાનનો ઉત્સાહ દર્શાવ્યો. અને કાળઝાળ અને અસહ્ય ગરમી વચ્ચે અંબાજી અને અરવલ્લીમાં કમોસમી વરસાદી ઝાપટા. અમદાવાદ, કંડલા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. સમાચાર વિગતવાર. ગુજરાતની લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે સરેરાશ 55.52% મતદાન થયું છે. સૌથી વધુ 68.12% મતદાન વલસાડમાં અને સૌથી ઓછું 45.59% મતદાન અમરેલીમાં નોંધાયું. બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો ભરૂચમાં 63.56%, છોટાઉદેપુરમાં 63.76%, આણંદમાં 60.44%, બારડોલીમાં 61.1%, અમદાવાદ પૂર્વમાં 49.95%, અમદાવાદ પશ્ચિમમાં 50.29% અને ભાવનગરમાં 48.59% મતદાન નોંધાયું. સાબરકાંઠામાં 58.82%, દાહોદમાં 54.78%, ગાંધીનગરમાં 55.65%, વડોદરામાં 57.11%, નવસારીમાં 55.31%, મહેસાણામાં 55.23%, રાજકોટમાં 54.29%, ખેડામાં 53.83%, પંચમહાલમાં 53.99%, પાટણમાં 54.58%, જામનગરમાં 52.36%, કચ્છમાં 48.96% અને સુરેન્દ્રનગરમાં 49.19% મતદાન નોંધાયું. દાદરા અને નગર હવેલી અને દમણ દીવની લોકસભાની 2 બેઠકોમાં 65.23% મતદાન નોંધાયું છે. રાજ્ય વિધાનસભા માટે સાંજે 5 વાગ્યા સુધી જાહેર થયેલ મતદાનની વાત કરીએ તો વાઘોડિયામાં 63.75%, ખંભાતમાં 59.90%, વિજાપુર બેઠક પર 59.47%, માણાવદરમાં 48.45%, પોરબંદરમાં 51.93% સરેરાશ મતદાન થયું. મોડી સાંજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું કે મતદાનના સત્તાવાર આંકડા રાત્રે 12 વાગ્યાની આસપાસ જાહેર થશે. તેમણે ઉમેર્યું હતું કે 49,000 કરતાં પણ વધુ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. કેટલાક સ્થળોએ ઈવીએમ ખોટવાતા તેને બદલીને મતદાન ફરી શરૂ કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદમાં રાણીપની નિશાન શાળામાં મતદાન કર્યું હતું, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાંથી પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા, ડોક્ટર મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ CR પાટીલે નવસારીમાં, જામનગરમાં પૂનમ માડમે, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરમાં મત આપી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. તો આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ સપરિવાર મતદાન કર્યું હતું. ગુજરાતમાં આજે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો ચર્ચિત રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટેનું મતદાન આજે પૂર્ણ થયું. ગુજરાતની કેટલીક બેઠકોએ લોકોનું વિશેષ ધ્યાન દોર્યું હતું. રાજકોટની બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણી વચ્ચે મુકાબલો છે. ભરૂચની બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના નેતા મનસુખ વસાવા વચ્ચે મુકાબલો છે. ઉત્તર ગુજરાતની બનાસકાંઠાની બેઠક પણ એટલી જ ચર્ચિત રહી છે. અહીં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગરની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડતા હોવાથી સમગ્ર દેશનું ધ્યાન આ બેઠક પર રહ્યું છે. અન્ય એક બેઠક તરફ લોકોનું ધ્યાન છે, તે બેઠક છે પોરબંદરની. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવતા સમગ્ર દેશનું ધ્યાન આ બેઠક તરફ ખેંચાયું હતું. ગુજરાતની વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને તમામ 26 બેઠકો મળી હતી. આ વખતની ચૂંટણીમાં કોણ કેટલું પ્રદર્શન કરે છે તેની પરિણામ બાદ જ ખબર પડશે. ભરત દેવમણી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલ @AInews_ABAD ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર આપના પ્રતિભાવો પણ મોકલી શકો છો. ગુજરાત સહિત 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 93 બેઠકો માટે આજે સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60%થી વધુ મતદાન થયું છે. આજે ત્રીજા તબક્કાના મતદાન સાથે લોકસભાની કુલ 543 બેઠકો પૈકી 284 બેઠકો માટે મતદાનની કામગીરી પૂરી થઈ છે. હવે બાકીના 4 તબક્કામાં 259 બેઠકો માટે મતદાન થશે. આજે ત્રીજા તબક્કામાં સાંજના 5 વાગ્યા સુધી સૌથી વધુ 75% મતદાન આસામમાં, જ્યારે સૌથી ઓછું 53% મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં 74%થી વધુ, ગોવામાં 73%, છત્તીસગઢમાં 67%, કર્ણાટકમાં 66%, દાદરા અને નગર હવેલી અને દીવ દમણમાં 65%થી વધુ તેમજ મધ્યપ્રદેશમાં 65%થી વધુ, બિહારમાં 56%, જ્યારે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં 55%થી વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે. લોકસભા ચૂંટણીના મહાપર્વમાં પોતાનો અમૂલ્ય મત આપી ગુજરાતના નાગરિકોએ પોતાની મતદાનની ફરજ ઉત્સાહભેર નિભાવી હતી. દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો, માછીમારો સહિતના મતદારોએ લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. તો સાંભળીએ આ અંગે એક અહેવાલ. વડોદરા પાસેના પાદરાના કનુભાઈ ભાવસારે પત્નીના અગ્નિ સંસ્કાર કરતા પહેલા મતદાનની નૈતિક ફરજ નિભાવી હતી. બાણેજ મતદાન બૂથ પર 100% મતદાન થયું, કારણ કે અહીંના બાણેજ મંદિરના મહંત હરિદાસ બાપુ એકમાત્ર મતદાર છે. છોટાઉદેપુર જિલ્લામાં સાંસ્કૃતિક મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. છોટાઉદેપુર અને ભરૂચ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના બંને વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્રએ 7 સખી મતદાન મથક સ્થાપિત કર્યા, જે પૈકી વાંસલા ખાતે મહિલા મતદાર પોતાના 6 મહિનાના બાળક સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. અહીં નવજાત શિશુઓ માટે ઘોડિયાની પણ સુવિધા કરવામાં આવી. ગીર સોમનાથમાં માછીમાર સમુદાયના લોકોએ દરિયામાંથી પરત આવી અચૂક મતદાન કરી લોકશાહીના પાયાને મજબૂત કરવામાં ભાગીદારી નોંધાવી હતી. મોરબીના ટંકારા ખાતે ભૂતકોટડા ગામમાં દિવ્યાંગજનોએ સમગ્ર મતદાન મથકનું સંચાલન કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. છોટાઉદેપુર જિલ્લામાં થયેલ મતદાન વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના 2205 જેટલા મતદાન મથકો પર સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં 63.92% જેટલું મતદાન થયું છે. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠકોમાં વિધાનસભા બેઠક દીઠ મતદાનની ટકાવારી જોવા જઈએ તો હાલોલ વિધાનસભા બેઠક પર 64.3%, છોટાઉદેપુર બેઠક પર 62.1%, જેતપુર પાવીમાં 63.33%, સંખેડામાં 62.14%, ડભોઈમાં 60.93%, પાદરામાં 64.32% અને નાદોદમાં 69.74% જેટલું મતદાન થયું છે. ખેડા જિલ્લામાં મતદાનની સ્થિતિ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર. જો મતદાનની વાત કરીએ તો સવારથી જ યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક યુવા વર્ગ મતદાન કરી રહ્યું છે. મહેમદાવાદના સિંહુજ ગામે રંગબેરંગી ફુગ્ગાઓથી આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું. ખેડા લોકસભા બેઠક માટે મહેમદાવાદના સિંહુજ ગામના મતદારોને આકર્ષવા સિંહુજ ગામની પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીઓએ આદર્શ મતદાન મથક તૈયાર કર્યું હતું. સમગ્ર મતદાન મથકને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યા હતા અને ગો વોટના સૂત્ર સાથે મતદાન સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. અને રાજ્યમાં 7 સ્થળોએ 40 ડિગ્રી કે તેથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું હતું. હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ગરમીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે. રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે ક્યાંક વરસાદ નોંધાયો છે. અંબાજી અને અરવલ્લીમાં કમોસમી વરસાદી ઝાપટા નોંધાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું. લોકસભાનું સરેરાશ 55.52% મતદાન અને વિધાનસભામાં 56.56% મતદાન થયું. ત્રીજા તબક્કામાં 93 બેઠકો માટે યોજાયેલું મતદાન પૂર્ણ થયું.
સમગ્ર રાજ્યમાં સવારથી જ ઉત્સાહ અને ઉમંગ સાથે મતાધિકારનો મતદારો ઉપયોગ કર્યો અને રાજ્યમાં કાળઝાળ અને અસહ્ય ગરમી વચ્ચે અંબાજી અને અરવલ્લીમાં કમોસમી ઝાપટા નોંધાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.